ભરૂચમાં મિડલ ઈસ્ટના વિવિધ દેશોમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર ઇન્ટરનેશનલ ટૂર ઉદ્યોગ પર જોવા મળી રહી છે। દર વર્ષે વિવિધ દેશોમાં પ્રવાસ આયોજન કરનાર ટૂર ઓપરેટરો માટે આ સમય ભારે પડ્યો છે। ભરૂચમાં મિડલ ઈસ્ટ વિસ્તારમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર ઇન્ટરનેશનલ ટૂર વ્યવસાય પર પડી રહી છે। દર વર્ષે વિવિધ દેશોમાં ટૂર આયોજન કરનાર ટૂર સંચાલકો માટે હાલની પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે। ટૂર ઓપરેટરો વર્ષભરની મહેનત અને આયોજન બાદ પોતાના ગ્રાહકોને સુવિધાસભર પ્રવાસ કરાવતા હોય છે, પરંતુ હાલમાં યુદ્ધની પરિસ્થિતિને કારણે અનેક ટૂરો રદ કરવી પડી છે। વિશેષ કરીને વિઝા માટે ભરવામાં આવેલા ખર્ચ નોન રિફંડેબલ હોવાના કારણે ગ્રાહકોને પણ આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે। મિડલ ઈસ્ટ રૂટ બંધ થતાં ઇન્ટરનેશનલ મુસાફરી પર મોટો પ્રભાવ પડ્યો છે। આ સાથે જ ફ્લાઇટના ભાડા પણ આસમાને પહોંચતા પ્રવાસ વધુ મોંઘો બન્યો છે, જેના કારણે પ્રવાસ ઉદ્યોગમાં અનિશ્ચિતતા વધી રહી છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। રાકેશભાઈ, આ જ્યારનું યુદ્ધ ચાલુ થયું છે ત્યારની જે આ ટુરિઝમ બિઝનેસની અંદર જે ઇફેક્ટ આવી છે એ ટોટલી એવું કહી શકાય કે રોજે રોજ અમે નુકસાન જોઈ રહ્યા છીએ। હવે ઇન્ડિયાની બહારના જે અમારા પેકેજીસ અમે જે સેલ કરતા હતા એ બિલકુલ ટોટલી નંબર ઓફ ફિગર 0 છે। રોજ અમે જે પેકેજ બનાવીને વેચીએ એ છેલ્લા આ યુદ્ધ ચાલુ થયું છે ત્યારથી એક બી પેકેજ વેચાયું નથી, અને એની અંદર હ્યુજ કેન્સલેશન જે આવેલું છે એની પહેલા જે અમે પેકેજ બનાવ્યા હતા, અમારી એપ્રિલ 20 તારીખે ટર્કીની 30 પેસેન્જરની ગ્રુપ ટૂર હતી, આખી ટૂર કેન્સલ થઈ। પૈસા બધાના આવી ગયા, ફ્લાઇટની ટિકિટો થઈ ગઈ, હોટલો બુક થઈ ગઈ, વિઝા થઈ ગઈ, ને હવે ટૂર નથી જઈ રહી। આ એટલું મોટું હ્યુજ નુકસાન જઈ રહ્યું છે કે જેનો કોઈ કિનારો નહીં। અત્યારે ફક્ત એ જ લોકોની અમે સર્વિસ આપી રહ્યા છે કે જે લોકોને બહાર મોકલેલા છે યુદ્ધ પહેલા, એ લોકોને પરત લાવવાનો જ પ્રયત્ન ચાલી રહ્યો છે। એમાંથી અડધા લોકોને અમે ઇન્ડિયા પરત લાવી દીધા છે, હજુ અડધા લોકો અમારા ફસાયા છે જેને લાવવાનો પ્રયત્ન ચાલુ છે। ફ્લાઇટની ટિકિટો એક કેન્સલ થઈ, બીજી બનાવી, એ કેન્સલ થઈ, ત્રીજી બનાવી, ચોથી બનાવી, એવું કેટલી વાર થયું છે કે ઘણા ગ્રુપની અમે 4-4, 5-5 વાર ટિકિટ બનાવી અને એ ફ્લાઇટ કેન્સલ થાય છે। ફ્લાઇટ ટિકિટના પૈસા પાછા આપે છે તો એ બી 15 દિવસની અંદર આપે છે, અને નવી ટિકિટ અમે ઇસ્યુ કરીને ક્લાયન્ટને લાવવાનો પ્રયત્ન કરીએ છીએ। એક એક ક્લાયન્ટ પાછળ નવી 5-5 ટિકિટ અમે બનાવી છે, છતાં ઘણા બધાને આપણે લાવી શક્યા નથી, કેમ કે ફ્લાઇટ શિડ્યુલ થતા જ નથી। અને ગલ્ફના તમામ એરપોર્ટ જે છે, દુબઈ છે, કુવેત છે, મસ્કત છે, બહેરીન છે, એ બધા આ યુદ્ધની લીધે ઇફેક્ટેડ છે। લગભગ 20% વધારે ફ્લાઇટો શિડ્યુલ થતી નથી। ઘણા બધા ક્લાયન્ટ અમારા અટવાયા છે। આ એક તો ખાલી મારી પરિસ્થિતિ મેં તમને કીધી, ઘણા બધા સેંકડો અને હજારો ટૂર ઓપરેટરના લાખોની અંદર ક્લાયન્ટ અટવાયેલા છે। અડધા ઉપર આવી ગયા છે, ઘણા બધાને લાવવાનો પ્રયત્ન હજી ચાલુ છે। નવી ટિકિટો એટલા ઊંચા ભાવે મળે છે કે એક એરલાઇન્સ જે 5 ફ્લાઇટ શિડ્યુલ કરતી હતી એની જગ્યાએ હવે એકાદ ફ્લાઇટ રોજ આવે છે, અને એ બી બહુ તકલીફ આવી રહી છે। ઘણા બધા આ જે ટિકિટો કેન્સલ થાય છે પણ વિઝાના પૈસા કેવી રીતે? વિઝા તો નોન રિફંડેબલ હોય છે કોઈ બી કન્ટ્રીની। એકવાર વિઝા થઈ જાય એટલે એના સર્ટેન વેલિડિટી પીરિયડની અંદર એ વિઝા તમારે વાપરવી પડે, કાં તો એ વિઝા જતી રહે। એટલે ઘણા બધા વિઝાના પૈસા જે શેડ્યુલ થયેલી ટૂર કેન્સલ થાય છે એ બધા વિઝાના પૈસા જઈ રહ્યા છે। હોટલો જે એડવાન્સમાં બુક હતી એની અંદર બી કેન્સલેશન ચાર્જ લાગે છે। ઘણા બધા બુકિંગ એવા છે કે જે નોન રિફંડેબલ હતા, એના પૂરેપૂરા પૈસા જઈ રહ્યા છે। ખાલી હું મારી જ વાત કરું તો અમે આ યુદ્ધ જ્યારથી ચાલુ થયું ત્યારથી લઈને આજ સુધી ઓછામાં ઓછું 70 થી 80 લાખ રૂપિયાનું નુકસાન કરેલું છે, ખાલી મારી ટૂર ઓપરેટર એજન્સીએ।